જૂનાગઢમાં સીએમ વિજય રૂપાણીનો કાર્યક્રમ રદ થયો હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે। ચૂંટણીના માહોલમાં રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે, ત્યારે ભાજપ પણ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ ગજવી રહી છે। આજે વિસાવદરમાં બક્ષીપંચનું સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં સીએમના કાર્યક્રમમાં મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો। જ્યાં મહત્વનું છે કે કોડીનારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવવાના હોવાથી ત્યાં મીટિંગ બોલાવાઈ હતી। જોડાયા છે મારી સાથે અતુલ। સીએમનો કાર્યક્રમ રદ થયાના સમાચાર સામે આવી રહ્યા છે, શું છે વધુ સમાચાર? જી ખ્યાતિ, આપને ચોક્કસ જણાવું કે વિસાવદર ખાતે આજે બક્ષીપંચનું ભાજપ દ્વારા સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં વિજયભાઈ રૂપાણી અને જે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા હાજર રહેવાના હતા। પણ એક વાત ચોક્કસ સામે આવી છે કે જે જગ્યાએ બક્ષીપંચનું સંમેલન હતું ત્યાં માણસો એકઠા થયા ન હતા અને મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળતી હતી। ત્યારબાદ જે ભાજપ પ્રમુખ છે ક્રિશ પટેલે તેણે એવી જાહેરાત કરી હતી કે અમિતભાઈ શાહ છે જે જૂના ગીર સોમનાથના કોડીનાર ખાતે આજે રોડ શો કરવાના છે, ત્યાં અગત્યની મીટિંગ બોલાવી છે અને બધાને ત્યાં જવાનું થયું છે, એટલે સીએમ અહીંયા ઉપસ્થિત નહીં રહી શકે। પણ એક લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો કે એક તરફ ખાલી ખુરશીઓ છે, જેને લઈને સીએમએ આ પોતાનો જે કાર્યક્રમ હતો એ રદ કર્યો છે ને અહીંથી સીધા નીકળી ગયા છે। તો બીજી તરફ આજે વિસાવદરમાં જ એક જ સમયે કોંગ્રેસ કાર્યાલયનું આજે ઉદઘાટન હતું, મધ્યસ્થ કાર્યાલયનું, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। તો એક તરફ જોવા જાય તો જ્યાં બક્ષીપંચનું જે સંમેલન હતું તેનો ફિયાસ્કો જોવા મળ્યો હતો। જી ખ્યાતિ। જી આભાર અતુલ, આપનો તમામ માહિતી બદલ। જૂનાગઢમાં સીએમનો કાર્યક્રમ રદ થયાની જે ચર્ચા છે તેમાં ખાલી ખુરશીઓ જોવા મળી, તો બીજી બાજુ બેઠકનો પણ હાલ કાર્યક્રમ હોવાથી અહીંયા સભા રદ કરવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે નેતા કોઈ પણ હદે જતા ખચકાટ નથી અનુભવતા। આવો જ એક મામલો સામે આવ્યો છે પંચમહાલમાં। આરોપ છે કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ પર 500 રૂપિયાના બંડલમાંથી પૈસા વેચી રહ્યા હતા તેનો। તે ફોટો પણ વાયરલ થયો છે, જેને લઈને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી। તો બીજી તરફ વીકે ખાંટે દાવો કર્યો કે જે ફોટો વાયરલ થયો તે બનાવટી છે। પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ વિવાદમાં ફસાયા છે। વાત એમ છે કે તેમનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં તેઓ ₹500ની નોટોનો બંડલ લઈને પૈસા વહેંચતા હોય તેવું જણાય છે। પંચમહાલના લોકસભા બેઠકની શહેરા વિધાનસભા વિસ્તારમાં તેમણે પૈસાની વહેંચણી કરી હોવાના ફોટો વાયરલ થયા હતા। જાહેરમાં તેમણે એક વ્યક્તિ સાથે મુલાકાત કરી અને રૂપિયા આપ્યા હોવાની કહેવાતી આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ। બાદમાં તેના ફોટો પણ વાયરલ થયા। કોંગ્રેસના આ ઉમેદવારના ફોટો વાયરલ થતા તેમના પર આચારસંહિતાના ભંગની ફરિયાદ થાય તેવી વકી હતી, કારણ કે મતદાતાને મત માટે લલચાવવા માટે પૈસા આપવા એ ગેરકાયદે હોવાથી વીકે ખાંટ મુસીબતમાં મુકાઈ શકે તેમ હતા। જોકે તેમણે દાવો કર્યો કે વાયરલ થયેલો ફોટો બનાવટી છે। આ ફોટો વાયરલ થયેલો છે, એમાં કોઈ ફોટા પાડીને કોઈ બનાવટ કરીને આ મૂક્યું છે, એમાં કોઈ જગ્યાએ મેં પૈસા કાઢ્યા નથી અને આ વિડીયો ખોટો છે। આ તરફ વીકે ખાંટના વાયરલ થયેલા ફોટોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। રૂપાણીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પૈસા અને અસામાજિક લોકોના જોરે ચૂંટણી લડવા નીકળી છે। તો એવો આક્ષેપ પણ કર્યો કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટની વહેંચણી કરવામાં આવી છે। તો આ તરફ પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે પણ વીકે ખાંટને આડે હાથ લીધા। ગુજરાતમાં કોંગ્રેસ જનતાથી એકદમ દૂર છે, જન આધાર રહ્યો જ નથી, મુદ્દાઓ પણ એની પાસે નથી, માત્ર પૈસાના જોરે, ગુંડાગીરીના જોરે કોંગ્રેસ ચૂંટણી લડવા નીકળી છે, એનો આ પુરાવો છે। વિડીયો વાયરલ થયેલો મેં જોયો। સામે પક્ષે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વીકે ખાંટ એ પોતે 500નું બંડલ કાઢી અને 500ની નોટોનું વિતરણ કરતા મેં જોયા। મને એમ ચોક્કસ આશા છે, હું પોતે એવું માનું છું કે આખી પંચમહાલ જિલ્લા સંસદીય ક્ષેત્રની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સાથે છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના મામલે ન તો ચૂંટણી પંચ દ્વારા કે ન તો વીકે ખાંટ દ્વારા કોઈ અધિકૃત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલાને લઈને રાજકારણ જરૂર તેજ થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।